જય શ્રી કૃષ્ણ. ત્રયોદશી વ્રત કે જે ભગવાન શિવની આરાધના કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ શુભ અને પુણ્યફળ આપનારું વ્રત છે. ત્રયોદશી એટલે દર મહિનાના શુક્લ પક્ષમાં આવતી તેરસની તિથિ. ત્રયોદશી દર માસે આવે છે અને હિન્દુ ધર્મમાં ત્રયોદશીની તિથિ એ ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. માસ દરમિયાન આવતી કોઈપણ ત્રયોદશી તિથિને શિવજીની પૂજા કરવા માટે ખૂબ જ શુભ મનાય છે. આ ત્રયોદશી તિથિ જ્યારે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવે છે ત્યારે તેનું વિશેષ મહત્ત્વ વધી જાય છે. આજના અમારા આ વિડીયોમાં અમે તમારા પોતાના વાર્તા ચેનલમાં અનંગ ત્રયોદશી તિથિની વિશેષ વાર્તા કરવાના છીએ. જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો તમારા પોતાના આ ચેનલ વાર્તાને પ્રેમપૂર્વક સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બટન પણ ઓન કરી લેજો કે જેથી આવનારી આવી જ પૌરાણિક અને પ્રમાણભૂત કથા વાર્તાના વિડીયો તમને સરળતાથી મળી શકે. તો ચાલો હવે આપણે આજે શરૂ કરીએ અનંગ ત્રયોદશીની વાર્તા. સનાતન પરંપરા અનુસાર આ પવિત્ર તિથિ અનંગ ત્રયોદશી કહેવાય છે. આ તિથિના દિવસે ભગવાન શિવજી સાથે કામદેવની પણ પૂજા આરાધના કરવાનું વિશેષ વિધાન છે. કારણ કે કામદેવ અનંગ પણ કહેવાય છે. જ્યારે ભગવાન ભોળાનાથે ક્રોધથી કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યા હતા ત્યારે કામદેવનું શરીર બળીને ભસ્મ થઈ ગયું હતું, પરંતુ તે જીવિત હતા. કામદેવનું શરીર ન હોવાથી તે અનંગ એટલે કોઈ પણ અંગ વિનાના થઈ ગયા હતા. ભગવાન શિવે ક્રોધની અગ્નિમાં કામદેવને બાળીને ભસ્મ કર્યા. તે દિવસે તેરસની તિથિ હતી, જેથી આ દિવસને અનંગ ત્રયોદશીના નામે ઓળખાય છે. ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે આ વ્રતના જનક કામદેવ અને તેમની પત્ની રતિદેવી, જે આ સૃષ્ટિ પર પ્રેમના પ્રતીક છે, તેમની પણ પૂજા આરાધના કરીને વ્રત ઉપવાસ રાખવામાં આવે છે. એટલા માટે જ અનંગ ત્રયોદશી તિથિનું વ્રત કરવાથી આ દિવસે મહાદેવના પ્રદોષ વ્રતની સાથે કામદેવની પણ પૂજા આરાધના કરવામાં આવે છે અને તેમ કરવાથી જીવનમાં સુખ શાંતિ બની રહે છે. અનંગ ત્રયોદશી વ્રત ખૂબ જ પુણ્ય ફળ આપનારું વ્રત છે, જેને કરવાથી બધા જ પાપોનો નાશ થાય છે અને બધા જ દેવતાઓની સાથે દેવોના દેવ મહાદેવનો પણ આશીર્વાદ મેળવી શકાય છે. ભગવાન શિવજી અને પ્રેમના દેવતા કામદેવની પૂજા આરાધના કરવાનો આ શુભ દિવસ પંચાંગ અનુસાર 21 એપ્રિલ રવિવારે આવી રહ્યો છે, જે 20 એપ્રિલના દિવસે રાત્રે 10:41 શરૂ થઈને 22 એપ્રિલ રાત્રે 1:11 પૂર્ણ થાય છે. અનંગ ત્રયોદશી તિથિના દિવસે ભગવાન શિવજીને વિધિ વિધાનપૂર્વક પૂજા કરી કામદેવ અને તેમની પત્ની રતિદેવીની પણ પૂજા કરવી, જેથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય. આ વ્રતનું પાલન કરવા માટે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સૌપ્રથમ પોતાના નિત્ય કાર્યમાંથી પરવારી સફેદ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ પ્રથમ પૂજનીય ભગવાન ગણેશજીની પૂજા કરવી. ત્યારબાદ ભગવાન શિવ અને માતા પાર્વતીને પંચામૃતથી અભિષેક કરી સ્નાન કરાવવું, વસ્ત્ર અને જનોઈ અર્પણ કરવા, શિવજીને અબીલ ગુલાલ ચંદન પુષ્પ વગેરેથી પૂજા કરવી અને ઓમ ઉમા મહેશ્વરાય નમઃ આ મંત્રના જાપ કરવા. માતા પાર્વતીની પૂજા કંકુ, ચોખા, સિંદૂર, સૌભાગ્યના શણગાર વગેરેથી કરવી. ત્યારબાદ સફેદ ફૂલ, બિલીપત્ર, ધતુરો ભગવાન શિવ અને માતા પાર્વતીને અર્પિત કરવા. ફળ અને મિષ્ઠાનનો ભોગ લગાવવો, આરતી કરવી અને સ્તુતિ કરવી. આ જ રીતે કામદેવ અને રતિદેવીની પણ બધી જ પૂજા સામગ્રી સાથે પૂજા વિધિ વિધાનથી કરવી. આ પૂજા પોતાના ઘરના પૂજા ઘરમાં શક્ય ન હોય તો નજીકના મંદિરમાં જઈને પોતાના વ્રતની પૂજા અવશ્ય કરવી. આ દિવસે સંપૂર્ણ ઉપવાસ રાખવામાં આવે છે, પરંતુ જો તે શક્ય ન હોય તો એક સમયે ફળાહાર કરી ઉપવાસ કરી શકાય છે. આ દિવસે વ્રત ઉપવાસ રાખીને ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે કામદેવ અને રતિદેવીની પૂજા સવારે અને સંધ્યાકાળ દરમિયાન કરવી જોઈએ અને ત્યારબાદ ભોજન લેવું જોઈએ. અનંગ ત્રયોદશીના દિવસે શ્રદ્ધા ભાવથી વ્રત અને પૂજા કરવાથી જાતકના લગ્નમાં કોઈ અવરોધ કે બાધા હોય તો તે દૂર થઈ જાય છે અને લગ્ન યોગ બને છે. વિવાહિત દંપતીના જીવનમાં દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ આવે છે. દંપતીને જો સંતાન સુખ ન હોય તો સંતાનની પ્રાપ્તિ થાય છે. આ વ્રતનું પાલન પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે કરવામાં આવે તો જીવનની બધી જ દુઃખ તકલીફો દૂર થાય છે. તન અને મનના કષ્ટોનો નાશ થાય છે. વૈવાહિક જીવનમાં પતિ પત્નીના ક્લેશ દૂર થાય છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. સુખ અને શાંતિની અનુભૂતિ થાય છે.
આ વ્રતનું પાલન ખૂબ જ નિયમ અને સંયમ સાથે કરવું જોઈએ, કેમ કે આ વ્રતમાં શુદ્ધતા અને બ્રહ્મચર્યના પાલનના મહત્ત્વ સાથે શ્રદ્ધા અને વિશ્વાસથી ભક્તિભાવ સાથે આ વ્રત કરવાનું મહત્ત્વ છે, જેથી ભગવાન શિવ અને કામદેવનો આશીર્વાદ મેળવી શકાય. અનંગ ત્રયોદશી વ્રત પાછળ એક વિશેષ પૌરાણિક કથા જોડાયેલી છે, જેનો ઉલ્લેખ શિવ પુરાણ અને ગરુડ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. તો ચાલો હવે આપણે અનંગ ત્રયોદશીની આ પૌરાણિક વ્રત કથા સાંભળીએ. આ કથા અનુસાર રાજા દક્ષની પુત્રી માતા સતી અને ભગવાન ભોળાનાથના લગ્ન ભગવાન વિષ્ણુની વિનંતીથી કરાયા હતા. હવે બ્રહ્માજીના પુત્ર દક્ષના ઘરે માતા આદ્ય શક્તિએ પુત્રી તરીકે જન્મ લીધો હતો, જે માતા સતી હતા. માતા સતીએ કઠોર તપ કરીને શિવજી સાથે લગ્ન કર્યા. દક્ષની મરજી વિરુદ્ધ માતા સતીએ શિવજી સાથે લગ્ન કર્યા હોવાથી દક્ષ હંમેશા ભગવાન શિવની નિંદા કરતા હતા, તેમનું અપમાન કરવાના માર્ગ શોધતા. હવે એક સમયે દક્ષે એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં દક્ષે બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યા. ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીને પણ આમંત્રણ અપાયું. આમ યક્ષ, ગંધર્વ, તપસ્વી, ઋષિમુનિઓ બધાને આમંત્રણ અપાયું, પરંતુ શિવજીને કોઈ આમંત્રણ ન આપવામાં આવ્યું. દક્ષ એટલો અભિમાની બની ગયો હતો કે તેણે પોતાની પુત્રીને પણ આમંત્રણ ના મોકલ્યું. જ્યારે આ વાતની જાણ માતા સતીને થઈ તો તેઓ દુઃખી થઈ ગયા, પરંતુ છતાં પણ તે પોતાના પિતાના ઘરે વિના આમંત્રણ પણ જવા તૈયાર થયા. શિવજીએ માતાને સમજાવવાના ઘણા પ્રયાસ કર્યા, પરંતુ માતાની હઠ સામે ભગવાન ભોળાનાથ વિવશ થઈ ગયા. છેવટે માતા સતી પિતાના ઘરે યજ્ઞમાં ગયા. ત્યાં તેમણે જોયું કે તેમનું કે તેમના પતિનું કોઈ સ્થાન નહોતું. તેમની સાથે દુર્વ્યવહાર કરાયો. પોતાના પતિ અને પોતાનું આવું અપમાન સહન ન થતાં માતા સતીએ તે જ યજ્ઞકુંડમાં પોતાનો દેહ ત્યાગી દીધો. ભગવાન ભોળાનાથ આ જાણી ખૂબ જ દુઃખી થઈ ગયા. તે માતા સતીના બળી ગયેલા દેહને લઈ આમથી તેમ ભટકવા લાગ્યા, તાંડવ કરવા લાગ્યા. પ્રલયની સ્થિતિ સર્જાઈ. ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી સાથે બધા દેવતાઓની પ્રાર્થના આરાધનાથી ભગવાન ભોળાનાથ શાંત થયા અને ત્યાર પછી મહાદેવ સમાધિ લગાવીને ધ્યાનમાં મગ્ન થઈ ગયા. મહાદેવ સમાધિમાં લીન થયા તેને ઘણા વર્ષો વીતી ગયા. આ બાજુ સંસારમાં તાડકાસુર નામનો દાનવનો અત્યાચાર વધી રહ્યો હતો. આ તાડકાસુર કે જેણે બ્રહ્માજીની પાસે તપસ્યા કરીને વરદાન માંગ્યું હતું કે તેનું મૃત્યુ માત્ર મહાદેવના પુત્રથી જ થાય. આ બાજુ માતા સતી કે જે પાર્વતીના રૂપે પુનઃ જન્મ લઈ મહાદેવને પતિ રૂપે પામવા કઠોર વ્રત ઉપવાસ કરી રહ્યા હતા, પરંતુ મહાદેવ સમાધિમાંથી બહાર ના આવ્યા. તારકાસુરના અત્યાચારથી બધા જ ત્રાહિમામ થઈ ગયા. તેણે પોતાના વરદાનના કારણે ત્રણેય લોક પર વિજય મેળવી લીધો. દેવતાઓ ચિંતામાં પડી ગયા. છેવટે ઇન્દ્રદેવ સાથે બધા જ દેવતાઓ બ્રહ્માજી પાસે આવી તારકાસુરથી મુક્તિ મેળવવાનો માર્ગ પૂછવા લાગ્યા. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તારકાસુરનો વધ માત્ર શિવજીના પુત્રથી જ થશે, પરંતુ શિવજી તો સમાધિમાં લીન હતા. તેમની સમાધિ તોડવાનું સાહસ કોઈનામાં નહોતું. છતાં બધા દેવી દેવતાઓએ પ્રયત્ન કર્યા અને છેવટે કામદેવ અને તેમની પત્ની રતિદેવીની સહાયથી ભગવાન શિવજીની સમાધિ ભંગ કરવાના પ્રયત્નો કરાયા. તેમણે ભગવાન શિવનું ધ્યાન ભંગ કરવા અનેક પ્રયાસો કર્યા અને છેવટે કામદેવે શિવજી પર પુષ્પ બાણથી પ્રહાર કર્યો, જેથી તેમની અંદર પ્રેમ ઉત્પન્ન થાય. શિવજી વિયોગ છોડી ધ્યાનથી બહાર આવે. કામદેવે જેવું વિચાર્યું હતું તેવું જ થયું. ધ્યાન તૂટ્યું અને તેનાથી શિવજી ખૂબ જ ક્રોધિત થઈ ગયા. પોતાનું ત્રીજું નેત્ર ખોલી એક જ પળમાં તેમણે કામદેવને ભસ્મ કરી દીધા. પતિને ભસ્મ થયેલા જોઈને રતિદેવી રુદન કરવા લાગ્યા. તેમણે ભગવાન શિવજીની માફી માંગી અને કામદેવને પોતાનું રૂપ પાછું આપવા પ્રાર્થના કરી. ત્યારે ભગવાન શિવે કહ્યું કે કામદેવનું શરીર બળીને ભસ્મ થઈ ગયું છે. તે હવે અનંગ થઈ ગયા છે, એટલે કે તે અંગો વગરના છે, પરંતુ તે જીવિત છે અને હજી પણ બધાના હૃદયમાં પ્રેમ રૂપે હાજર છે. જ્યારે દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણના રૂપે સૃષ્ટિના કલ્યાણ હેતુ સૃષ્ટિ પર જન્મ લેશે, ત્યારે કામદેવ તેમના પુત્ર પ્રદ્યુમ્નના રૂપમાં જન્મ લેશે અને તેમને શરીર પ્રાપ્ત થશે. આ રીતે મહાદેવે દેવી રતિ અને કામદેવને આશીર્વાદ આપ્યા અને ત્યાર પછી માતા પાર્વતી સાથે પ્રેમપૂર્વક વિવાહ કર્યા. કહેવાય છે કે આ વ્રત કરવાથી વૈવાહિક જીવનમાં મધુરતા ભળી જાય છે. લગ્ન જીવનથી જોડાયેલી બધી જ મુશ્કેલીઓનો અંત આવે છે. વૈવાહિક જીવનના બધા જ સુખ મેળવી શકાય છે અને જો કોઈ વ્યક્તિના લગ્નમાં બાધા આવતી હોય તો તે દૂર થાય છે અને સ્ત્રીને સૌભાગ્યવતી રહેવાના આશીર્વાદ મળે છે. તો આ હતી અનંગ ત્રયોદશીની પૌરાણિક વ્રત કથા.
આ કથા સાંભળવાથી પ્રત્યેક મનુષ્યના પૂર્વજન્મના પાપ કર્મોનો નાશ થાય છે અને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જેટલું મહત્વ આ વ્રત કરવાનું છે એટલું જ આ કથા વાંચવાનું અને સાંભળવાનું પણ છે. અનંગ ત્રયોદશીની આ કથા વાંચવાથી તમને પુણ્યફળ પ્રાપ્ત થયું છે અને હવે સમય છે કે તમે આ પુણ્યફળને તમારા મિત્રો અને પરિવારજનોને પણ શેર કરી આપો, જેથી અનંગ ત્રયોદશી વાર્તા કથા સાંભળવાનું પુણ્યફળ તેમને પણ મળી રહે. જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો તમારા પોતાના આ ચેનલ વાર્તાને યાદથી સબસ્ક્રાઇબ કર્યા વગર ના જતા અને નોટિફિકેશન બટન પણ ઓન કરી લેજો કે જેથી આવનારી તમામ પૌરાણિક વ્રત કથાઓની માહિતી તમને સરળતાથી મળી જાય. જય શ્રી કૃષ્ણ.